हेलो विद्यार्थी मित्रों, हवे आज आपणे चेप्टर नंबर 4 स्टार्ट करीए छीए। चेप्टर नंबर 4 નું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના। રાસાયણિક બંધન એટલે કે રસાયણ કેવી રીતે એકબીજા સાથે કયા બંધથી કેવી રીતે જોડાય છે અને આણ્વીય રચના એટલે કે અણુનો આકાર કેવો બનશે, તો એ બધી વસ્તુઓની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરશું। પણ પહેલાં આપણે એની શરૂઆત એકદમ પાયાથી કરીએ। તો સૌથી પહેલાં આપણી પાસે આવે છે લુઈસ નામના વૈજ્ઞાનિકે પરમાણુને કર્નેલ તરીકે ઓળખાવ્યું। લુઈસે પરમાણુ માટે કર્નેલ શબ્દ વાપર્યો। આ કર્નેલ શબ્દનો અર્થ શું છે સમજો। કર્નેલ એટલે શું, બરાબર? આ બધી વસ્તુ તમને સમજણ માટે અને ઓબ્જેક્ટિવ માટે જ ઉપયોગી થઈ શકે એમ છે। કર્નેલ એટલે કે પરમાણુનું કેન્દ્ર પ્લસ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, બરાબર? ખાસ ધ્યાન રાખજો, પરમાણુનું કેન્દ્ર અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન નથી કીધા। આનો અર્થ શું થાય છે? મારી પાસે આ સોડિયમ છે, આ સોડિયમનું કેન્દ્ર। ચલો, સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 11। એની ઇલેક્ટ્રોન રચના તો કે આપણે 10મા પ્રમાણે સાદી ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2 8 1। તો મારી પાસે આ પહેલી કક્ષા જેમાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા જેમાં 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન, એના પછીની જે કક્ષા છે એમાં એક જ ઇલેક્ટ્રોન છે। તો કર્નેલ શબ્દ કોના માટે વપરાય? તો કે માત્ર અંદરનું જે કુંડાળું છે આટલા શબ્દ માટે જ કર્નેલ શબ્દ વપરાય છે। આ કર્નેલની અંદર આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો સમાવેશ થતો નથી, ખાસ ધ્યાન રાખજો। એટલે કર્નેલ બરાબર તો કે નીચે પૈકી 4 ઓપ્શન, તો આ ધ્યાન રાખજો, કેન્દ્ર આવી જાય અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન આવી જાય, બરાબર? તો આ વાત થઈ કર્નેલની। હવે એના પછી આપણે આગળ વાત કરીએ લુઈસ સંજ્ઞા। ચલો, લુઈસ સંજ્ઞા કોને કહેવામાં આવે છે? તો કે લુઈસ સંજ્ઞા કોને કહેવામાં આવે? તો સૌથી પહેલાં વાત કરીએ આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન। હવે જુઓ, આ એક ઇલેક્ટ્રોન જે મેં દર્શાવ્યો છે એને હું કહીશ સંયોજકતા કક્ષાનું ઇલેક્ટ્રોન, બરાબર? અથવા તો એનું બીજું નામ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન। કારણ કે જ્યારે પણ આપણે બંધ બનાવશું ત્યારે આ બહારનો ઇલેક્ટ્રોન જ કામ કરશે, કર્નેલ કાંઈ કામ કરતો નથી। એટલે એણે 2 ભાગ પાડ્યા કે કર્નેલ જે ભાગ એમનેમ રહેશે, જે કોઈ રાસાયણિક બંધનની અંદર ભાગ લેશે નહીં, જે કાંઈ જ નહીં કરે, એ ભાગ છે કર્નેલ। અને બહારનો ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન જે બંધની અંદર ભાગ લેશે, આપલે થાય, ભાગીદારી થાય, કાંઈ પણ થાય, તો એ બહારની કક્ષામાં જ થાય। ફેરફાર હંમેશા અહીંયાથી થશે, અહીંયાથી જ બંધ રચાશે, અંદરનો ભાગ એમને પડ્યો રહેશે। તો હવે વાત કરીએ લુઈસ સંજ્ઞા। લુઈસ સંજ્ઞા કોને કહેવાય? તો કે બાહ્યતમ કક્ષાના અથવા તો સંયોજકતા કક્ષા પણ કહી શકો ના ઇલેક્ટ્રોનને દર્શાવવાની પદ્ધતિને, બરાબર? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દર્શાવવાની પદ્ધતિને લુઈસ સંજ્ઞા કહે છે। આ વસ્તુ જો તમે ભૂલી જતા હો કર્નેલને કોને કહેવાય, તો આ એક ઉદાહરણ સાઈડમાં લખી રાખજો, તમારી સમજ માટે જ છે આ વસ્તુ। હવે આના ઉપરથી પ્રશ્ન કઈ રીતે પૂછાય છે? તો કે કોઈ પણ તત્વની લુઈસ સંજ્ઞા દર્શાવો। જેમ કે મારી પાસે છે લિથિયમ, બરાબર? આપણે જે બિંદુ રચનાની વાત કરીને એ જ લુઈસ સંજ્ઞા છે, બીજું કાંઈ જ નથી। હવે આની અંદર આપણે વાત કરીએ લિથિયમ, Li પરમાણુ ક્રમાંક કેટલો છે? 3, બરાબર? ચલો, ઇલેક્ટ્રોન રચના 2 1। અત્યારે તો આ સાદી ઇલેક્ટ્રોન રચના જ લઈએ તો બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 1 ઇલેક્ટ્રોન। તો એની લુઈસ સંજ્ઞા થશે પહેલાં લિથિયમ લખો અને 1 ઇલેક્ટ્રોન દર્શાવવો, આ એની થઈ લુઈસ સંજ્ઞા, બરાબર? હજી એક ઉદાહરણ લઈએ, જેમ કે આ જ છે સોડિયમ। તો સોડિયમની લુઈસ સંજ્ઞા
એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? જો ઇલેક્ટ્રોન રચના લખી છે 2, 8, 1, બાહ્યતમ કક્ષામાં 1, આપણે અંદરથી કોઈ મતલબ નથી. તો આ સોડિયમ, એનામાં ઉપર 1. આ ઉપર દર્શાવો, અહીંયા દર્શાવો, અહીંયા દર્શાવો, અહીંયા દર્શાવો, એનાથી ફરક નથી પડતો, પણ એની આજુબાજુ એક જ બિંદુ એટલે કે એક જ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાનો દર્શાવીએ છીએ. તો લુઈસ સંજ્ઞા એ બધા ઇલેક્ટ્રોનને નથી દર્શાવાતું. કોના માટે? માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને લાગુ પડે છે. બરાબર. હજી આપણે બીજા ઉદાહરણ જોઈએ. ચલો, હવે અહીંયા તમને દેખાતા હશે તત્વો. હવે આ તત્વોની અંદર આપણે એની લુઈસ રચના લઈએ. બેરિલિયમ, બોરોન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. બરાબર. અહીંયા મેં અણુ અને પરમાણુ લખ્યા છે. અત્યારે તો આ બધા મારી પાસે પરમાણુ છે. અણુની વાત કરશું પણ એના પછી પહેલાં પરમાણુમાં વાત કરીએ. તો જેવી રીતે આપણે લિથિયમમાં લીધું એ જ રીતે બેરિલિયમ. ચલો, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 4. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. બરાબર. હવે એ તમને જૂના વિડીયો કોઈએ ન જોયા હોય તો જોઈ લેજો. આપણે એની અંદર ઇલેક્ટ્રોન રચના, તત્વો, બધી વાત આપણે કરી ગયા છીએ. બરાબર. ચલો, બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. તમને ઈચ્છા થઈ આ રીતે દર્શાવે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા 2 દર્શાવી શકો, 2 થી વધારે નહીં દર્શાવવાના. કોઈ પણ સાઈડ ઉપર 2, 4, 6 અને 8 એટલે કોઈ પણ સાઈડ ઉપર 2 ઇલેક્ટ્રોન. તમને ઈચ્છા થઈ એક જ લાઈનમાં 3, તો એવી રીતે નહીં દર્શાવવાના. અથવા તમે એને આ રીતે પણ દર્શાવી શકો. બરાબર. કોઈ પણ સાઈડ 2 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવ્યા, પણ માત્ર એટલું છે કે 2% 2 ઇલેક્ટ્રોન દર્શાવવાના રહે છે. કોઈને ઈચ્છા થઈ એક આ સાઈડ તો પણ ચાલે. હવે એના પછી વાત કરીએ બોરોન. બાહ્યતમ કક્ષામાં પરમાણુ ક્રમાંક કેટલો? 5. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 3. પોસિબલ હોય તો પેલા વિડીયોને સ્ટોપ કરી આ બધા પોતાની રીતે પૂરજો અને પછી ટેલી કરી લેજો કે સાચા છે કે ખોટા. ચલો, બાહ્યતમ કક્ષામાં 3, તો 1, 2 અને 3. કોઈને ઈચ્છા થઈ આવી રીતે લખ્યું 1, 2 અને 3 તો પણ ચાલે, ગમે તે રીતે ચાલે. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક કેટલો? 7. બાહ્યતમ કક્ષામાં એના ઇલેક્ટ્રોન કેટલા? તો કે 5. 1, 2, 3, 4 અને 5. બરાબર. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 6. 1, 2, 3, 4, 5 અને 6. ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 7. 1, 2, 3, 4, 5, 6 અને 7. એના પછી નિયોન. નિયોનની અંદર તો કે બહારનું અષ્ટક સંપૂર્ણ ભરેલું છે. એની ઇલેક્ટ્રોન રચના 2, 8, પણ બહારની તો આ જ કહેવાય. એટલા માટે તો કે એની બાહ્યતમ કક્ષામાં આવશે 8 ઇલેક્ટ્રોન. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કોઈને એમ થાય 4 આ સાઈડ 4 આ સાઈડ, તો એવી રીતે દર્શાવવાના નહીં. ખાસ ધ્યાન રાખવાનું, આ જ રીતે તમારે દર્શાવવાના. બરાબર. ચલો, હવે એના પછી અણુ વિશે વાત કરીએ. સૌથી સાદો અણુ લઈએ H2. તમને ખબર છે હાઇડ્રોજન વચ્ચે એક બંધ આવેલો હોય છે. કેવી રીતે? તો કે આ વસ્તુ મેં પહેલાંય સમજાવી છે, ફરીથી સમજાવું. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન. આ બંને જણા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો બાહ્યતમ કક્ષામાં કેટલા થાય? તો કે આ હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 2 અને આ હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં પણ 2. અને કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી? હિલિયમ જેવી. તો આ રીતે તમારી પાસે 2 ઇલેક્ટ્રોન બરાબર 1 બંધ. આ વસ્તુ યાદ રાખવાની. બરાબર. 2 ઇલેક્ટ્રોન બરાબર 1 બંધ. હવે આની મને જો લુઈસ સંજ્ઞા લખવી છે તો કેવી રીતે લખાશે? તો આ હાઇડ્રોજન, 2 ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજન, કારણ કે એના સિવાય તો કોઈ બીજા બાહ્યતમ કક્ષાના કોઈ ઇલેક્ટ્રોન છે જ નહીં. બરાબર. તો આ રીતે તમારી પાસે લખાશે. તો H અને વચ્ચે 2. કોઈને ઈચ્છા થાય આ રીતે નહીં ને આ રીતે લખ્યા છે તો પણ કાંઈ ફરક નથી પડતો. બરાબર. પણ મોટે ભાગે આપણે બંધના હોય છે તો આપણે આ રીતે દર્શાવીએ છીએ. હવે એવી રીતે વિચારીએ. નાઇટ્રોજન N2. હવે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? આ જુઓ અહીંયા લખ્યા છે 5. સ્થાયી થવું છે કેટલા જોઈએ? 8. શું કરશે? તો કે અહીંયા જ હું એક બીજો નાઇટ્રોજન દોરું. 1, 2, 3, 4 અને 5. શું કરશે?
તો કે એક ઇલેક્ટ્રોન બંને જગ્યાએથી કટ કરો અને બંને મૂક્યા ભાગીદારીમાં. થઈ ગયા તમારા? તો કે 1 2 3 4 5 અને 6 થયા, 8 નથી થયા. હજી એક ઇલેક્ટ્રોન મૂકો તો આ 4 5 6 અને 7. એવી રીતે આ 4 5 6 અને 7, કારણ કે વચ્ચેના ઇલેક્ટ્રોન તો બંનેના કહેવાશે, તો એ ન થયા. હવે કરીએ, હજી એક ઇલેક્ટ્રોન મૂકીએ. બરાબર. હવે જુઓ તો તમારી પાસે શું થઈ ગયું? તો કે આ 6 7 8, આનું પણ અષ્ટક પૂર્ણ, આનું પણ અષ્ટક પૂર્ણ. તો હવે અહીંયા વિચાર કરો કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન એટલે એક બંધ, તો 6 ઇલેક્ટ્રોન એટલે 3 બંધ. તો આવી રીતે તમારી પાસે નાઇટ્રોજનની અંદર 3 બંધ આવે. હવે એની લુઈસ સંજ્ઞા ખાસ જોજો કેવી રીતે થશે. આમ તો આ જ એની લુઈસ સંજ્ઞા છે, ફરીથી દોરું છું. 3 બંધ એટલે કે આ 6 ઇલેક્ટ્રોન. બરાબર. અહીંયા તમે 3 ભેગા લખી શકશો કારણ કે બંધ દર્શાવવા છે એટલા માટે, અને એની વચ્ચે જ લખાશે. આ 6 ઇલેક્ટ્રોન મજા આવે ત્યાં નહીં દોરાય, કારણ કે આ ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજનના પણ છે અને આ નાઇટ્રોજનના પણ છે. પણ લુઈસ સંજ્ઞા એ શું છે? બાહ્યતમ કક્ષા માટેનું દર્શાવે છે. બાહ્યતમ કક્ષામાં આ 3 ઇલેક્ટ્રોન બીજા નાઇટ્રોજનના પણ આવ્યા છે, તો એ દર્શાવાય. સાથે સાથે એના પોતાના 5 તો દર્શાવવા જ પડે, એટલે કે આ 3 એના પોતાના, 4 અને 5. એવી જ રીતે અહીંયા પણ 4 અને 5. એટલે હવે તમારી પાસે N2ની લુઈસ સંજ્ઞા આ પ્રમાણે થશે. ખ્યાલ આવ્યો? જો હાઇડ્રોજનની અંદર એની પાસે કોઈ બીજા વધારાના ઇલેક્ટ્રોન નહોતા તો આપણે તકલીફ ન પડી, પણ અહીંયા તો બંધ બનાવ્યા પછી અહીંયા 2 ઇલેક્ટ્રોન એના વધે છે, તો એ આપણને દર્શાવવા પડે. ખ્યાલ આવી ગયો? આ રીતે થશે. હજી આપણે બીજા ઉદાહરણ લઈએ એટલે વધુ તમને સમજાશે. ચલો જુઓ, અહીંયા આપણે અણુઓ લખ્યા છે. હવે આપણે હમણાં જ વાત કરી કે હાઇડ્રોજનમાં એક બંધ હોય તો પહેલાં તો આપણે મનમાં વિચારવાનું કે એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન. આ થઈ ગઈ એની લુઈસ સંજ્ઞા. આ વસ્તુ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે એટલે ધ્યાન રાખજો. ચલો, ઓક્સિજન. 2 ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવેલો હોય છે. જો આપણને ખબર ન હોય તો આપણે એક ઓક્સિજન પહેલાં તો બનાવવાનું. બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 અને 6. બીજો ઓક્સિજન 1 2 3 4 5 અને 6. પછી વિચારવાનું, બરાબર, રફની અંદર કરી લેવાનું જરાક. હવે અહીંયા મારી પાસે મને 8 ખપે છે પૂરા કરવા માટે, તો અહીંયાથી આ 2 ઇલેક્ટ્રોન કટ કરી અહીંયા વચ્ચે દઉં છું. અહીંયાથી પણ હું 2 ઇલેક્ટ્રોન કટ કરી અહીંયા વચ્ચે આપું છું. થઈ ગયા 1 2 3 4 5 6 7 8, કારણ કે વચ્ચેના હોય એ બંનેના કહેવાય. તો તમારી પાસે આ રીતે. ખાસ ધ્યાન રાખજો, માત્ર 2 બંધ તો વચ્ચે 4 ઇલેક્ટ્રોન ન લખાય. લુઈસ સંજ્ઞા પૂછી હોય તો એના જે બંધમાં ભાગ નથી લીધા એ પણ બાહ્યતમ કક્ષાના બધા ઇલેક્ટ્રોન આવશે. નાઇટ્રોજન. નાઇટ્રોજનની વાત આપણે હમણાં જ કરી ગયા, બરાબર. એટલે હવે એના વચ્ચે કેટલા હોય છે? 3 બંધ, એટલે 1 2 3 4 5 અને 6. એવી રીતે પણ વિચારી શકું કે તમારી પાસે આ ત્રિબંધ હતા તો તમે 6 ઇલેક્ટ્રોન, 3 બંધ, 1 બંધ એટલે 2 ઇલેક્ટ્રોન, તો 3 બંધ એટલે 6 ઇલેક્ટ્રોન. હવે અષ્ટક પૂરું કરવા કેટલા ખૂટે? 2. તો પણ આ રીતે થઈ શકે છે, બરાબર. ગમે તે રીતે કરશો, જેમ ગણિતની અંદર જવાબ આવે એમ આની અંદર પણ આવે જ. ચલો, ક્લોરીન ક્લોરીન વચ્ચે 1 બંધ. ચલો, આ ક્લોરીન 1 બંધ હોવાથી વચ્ચે 2 જ ઇલેક્ટ્રોન. અષ્ટક પૂર્ણ કરવું છે. 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6, બરાબર. આમ તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 હોય, બરાબર. આ રીતે આપણે અહીંયાથી જોઈએ તો આ 7 ઇલેક્ટ્રોન હોય, પણ એવી જ રીતે આની પાસે 7 ઇલેક્ટ્રોન. બંને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો બંનેના અષ્ટક પૂર્ણ થઈ જાય અને બાકી બધા ઇલેક્ટ્રોન રહી જાય. હવે H2O. તો આપણે ચેપ્ટર નંબર 1 ભણી ગયા છીએ. અને H2O હંમેશા આપણો મેઇન અગત્યની વસ્તુ છે, કોણીય જ લખવો, બરાબર. એક લાઇનમાં ક્યારેય ન લખાય. અને એનો આકાર શા માટે આવો છે એ આપણે આ જ ચેપ્ટરની અંદર હમણાં આગળ આપણે ભણશું, બરાબર. ચલો, તો હવે આની અંદર જરાક અહીંયા ઉપર લખું છું. ઓક્સિજન બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન. એની સાથે અહીંયા જોડાયો હાઇડ્રોજન, પોતાનો 1 ઇલેક્ટ્રોન લઈને આવ્યો. અહીંયા વળી પાછું જોડાયો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન લઈને આવ્યો. તો અહીંયા તમને ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે થઈ ગયો 1 બંધ. ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે 1 બંધ.
ઓક્સિજનનું અષ્ટક પૂરું, હાઇડ્રોજનનું હિલિયમ જેવી રચના પૂરી. બરાબર, તો આ એની લુઈસ બિંદુ રચના. ચલો CO2 ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. બરાબર, આવા પાયાના ઘટકો આપણને ખબર જ હોવા જોઈએ. આનું બંધારણ આ રીતનું છે. શું કામ છે એ આપણે આગળ જોશું. ચલો હવે તો કાર્બન 2 બંધ છે એટલે 1 2 3 4 અને પછી ઓક્સિજન. વળી એવી જ રીતે અહીંયા દ્વિબંધ છે 1 2 3 4 અને ઓક્સિજન. કાર્બન માટે જુઓ તો આ 4 અને 4, કાર્બનનું તો 8 પૂરું થઈ ગયું છે, એના ઉપર બીજા ઇલેક્ટ્રોન નહીં દોરાય. પણ ઓક્સિજન માટે વાત કરીએ તો 1 2 3 4, 4 પૂરા થયા, હજી બીજા 4, તો 1 2 3 4. કોઈને ઈચ્છા થાય અહીંયા પણ દોરી શકો, પણ 4 એક લાઈનમાં નહીં કે ઉપર 4 4 દર્શાવી દીધા અથવા આ સાઈડ 4 4 દર્શાવી દીધા, એમ નહીં. 2 અહીંયા 2 અહીંયા એવી રીતે દર્શાવી શકાય. આ તો જરાક આપણે શું છે સારું લાગે એ પણ આપણે જોઈએ ને, કે બંને સાઈડ આમ મસ્ત દેખાય એક સરખું. ખ્યાલ આવી ગયો? એ રીતે. ચલો એના પછી CH4, 1 કાર્બન એની સાથે 4 હાઇડ્રોજન એક બંધથી જ જોડાયેલ છે. બરાબર, તો હવે એના માટે આપણે શું કરશું? અહીંયા ઉપર લખું છું કાર્બન, આ હાઇડ્રોજન ચારે સાઈડ, એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન, એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન, એક બંધ એટલે 2. તમારી પાસે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાના 2 પૂરા થઈ ગયા, કાર્બનની બાહ્યતમ કક્ષાના 8 પૂરા થઈ ગયા. આ થઈ ગઈ તમારી CH4ની બિંદુ રચના, અથવા એની લુઈસ સંજ્ઞા પણ તમે કહી શકો. બરાબર, ચલો હજી એક અમુક કોયડાની અંદર આપેલા છે જે તમને પૂછાઈ શકે એમ છે, તો એની આપણે વાત કરીએ. ચલો અહીંયા કોયડો 4.1, CO અણુની લુઈસ બિંદુ રચના જણાવો. હવે ચોપડીની અંદર જોશો સોપાન 1 2 3 કરીને આપેલું છે, એ તમારી સમજ માટે છે. બરાબર, આ ઓબ્જેક્ટિવ માટેનો જ પ્રશ્ન છે, કંઈ કોઈ મોટા કોયડા તરીકે પૂછાય એમ નથી. હવે વિચાર કરો, તમારી પાસે C, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે 4. 1 2 3 અને 4. ચલો ઓક્સિજન બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 5 અને 6. હવે તમે વિચાર કરો, બંનેના અષ્ટક આપણને પૂર્ણ કરવા છે, કઈ રીતે કરશું? ચલો 2 ઇલેક્ટ્રોન અહીંયાથી ને 2 ઇલેક્ટ્રોન અહીંયાથી કટ કર્યા, તો બંને ભાગીદારીમાં મૂક્યા, તો ઓક્સિજનનું તો અષ્ટક પૂર્ણ થઈ ગયું, કાર્બનનું થયું નથી થયું. કાર્બનના કેટલા રહી ગયા? તો કે 6 તમારી પાસે રહી ગયા. એટલે કે કાર્બનની અંદર તમારું અષ્ટક પૂર્ણ થતું નથી. તો આ રીતે ન ચાલે. તો હવે શું કરશે? ઓક્સિજન જે છે એ પોતાના 2 ઇલેક્ટ્રોન, આ બંને ઇલેક્ટ્રોન ખાસ ધ્યાન રાખજો, અલગ ચોકથી દર્શાવું છું, આ બંને ઇલેક્ટ્રોન કોના છે? ઓક્સિજનના. આ બંને ઇલેક્ટ્રોન પણ કોના હતા? તો કે ઓક્સિજનના. એટલે ઓક્સિજનના 1 2 3 4 5 અને 6, જ્યારે કાર્બનના કેટલા હતા? ખાલી 2. હવે વિચાર કરો, ફરીથી લખું છું, આ રચના કેવી થઈ? ચલો કાર્બનનું અષ્ટક પૂર્ણ, ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ. પણ વિચાર કરો, ભાગીદારી હંમેશા સરખા ઇલેક્ટ્રોનની જ થાય, કે જેટલા એક તત્વ આપે એટલા જ બીજા આપે, એક વધારે બીજો ઓછો એવું આપે નહીં. પણ તેમ છતાં આ વસ્તુ થઈ છે, તેમ છતાં આ વસ્તુ થઈ છે. કારણ શું? એની પાસે ઇલેક્ટ્રોન બીજા વધારાના નથી, સ્થાયી થવું છે. સ્થાયી થવા માટે એમણે આ એડજસ્ટમેન્ટ કર્યું છે. બરાબર, એડજસ્ટમેન્ટ કર્યું છે, અને એને જ કારણે આ તમારી લુઈસ સંજ્ઞા છે. બરાબર, આ તમારી લુઈસ સંજ્ઞા છે, આ સાચી છે, આ તમારો જવાબ છે. પણ હવે આ વસ્તુ સમજજો કે આવું થયું છે એનો અર્થ શું થયો? એને જેવા તરત બહારથી કોઈ અન્ય તત્વ કે ઇલેક્ટ્રોન મળશે, તરત જ એ પોતે રાસાયણિક પ્રક્રિયા કરી લેશે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરવામાં એ ખૂબ જ સક્ષમ છે. બરાબર, ઝડપથી પ્રક્રિયા કરશે. આ પોતે કેવો છે? અસ્થાયી છે. આવી રચનાને કારણે જે કેવો છે? અસ્થાયી છે. અને રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ ઝડપથી કરશે. અને એટલા માટે જ ક્યારે પણ આપણા શ્વાસની અંદર જ્યારે કાર્બન મોનોક્સાઇડ જાય, એક હદથી વધારે એટલે કે 5 મિનિટ તમે રહ્યો, CO વાળું વાતાવરણ હોય, કાર્બન મોનોક્સાઇડ વાળું વાતાવરણ, એની અંદર રહ્યો એટલે આપણે બેભાન જ થઈ જાય. એનું કારણ શું? જ્યારે આપણા શરીરની અંદર જાય છે તો આપણા શરીરની અંદર તો અનેક તત્વો આવેલા છે, તો એ બધા સાથે શું કરશે? પોતે અસ્થાયી છે.
રાસાયણિક પ્રક્રિયા કરવાની સ્ટાર્ટ કરશે ને આપણા શરીરની જે આખું વ્યવસ્થા છે એ બગાડી નાખશે, અંદર નવા નવા રસાયણો ઉત્પન્ન થવા માંડશે અને એ રસાયણો આપણા શરીરમાં ઝેરી અસર ઉત્પન્ન કરશે અને આપણને ચક્કર આવી જશે, બરાબર. અને બહુ વધારે પડતું રહે તો આ માણસ મરી પણ જાય એમાં ગુંગળાઈને. ખ્યાલ આવી ગયો? તો આજે છે જ્યારે પૂરતા પ્રમાણમાં કાર્બનનું જ્યારે દહન થતું હોય, કાર્બન બળતો હોય, એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે તો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય. ડાયોક્સાઇડ ક્યારે ઉત્પન્ન થશે? જ્યારે એને ઘણું બધું ઓક્સિજન મળશે. તમને ખબર હોય કોઈ જગ્યાએ આગ લાગે, આખી બંધિયાર જગ્યા છે, બરાબર, આખી બંધિયાર જગ્યા હોય એની અંદર આગ લાગે ત્યારે આપણે કહીએ છીએ કે એની અંદર રહેલા માણસો ગુંગળાઈને મરી ગયા. એ ગુંગળાઈને મરી ગયા એ વસ્તુ શું છે? તો કે એની અંદર કેવી પરિસ્થિતિ ઊભી થાય? કારણ કે આખું બંધ હોય, બરાબર. હમણાં જ એમ કહીએ તો થોડાક દિવસ પહેલાં શ્રેય હોસ્પિટલની અંદર જે કોરોનાના પેશન્ટ હતા એ ગુંગળાઈને મરી ગયા. તો એ આ જ વસ્તુઓ થઈ છે એની અંદર, કારણ કે આઈસીયુ વોર્ડ આખું બંધ હોય. હવે કાર્બનને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળ્યું એટલે કાર્બન મોનોક્સાઇડ નિર્માણ પામ્યું. હવા તો ત્યાં હતી, ઓક્સિજન હતું પણ પૂરતા પ્રમાણમાં નહોતું એટલે કાર્બન મોનોક્સાઇડ નિર્માણ પામ્યો અને એ મોનોક્સાઇડ સતત શ્વાસમાં જાય એટલે ગુંગળામણ અનુભવાય અને છેવટે પહેલાં માણસ બેભાન થાય અને છેવટે એ મૃત્યુ પણ પામી શકે જો એ અવસ્થામાં વધારે વાર રહેતો. ખ્યાલ આવી ગયો? તો આ કાર્બન મોનોક્સાઇડ એટલે જ અસ્થાયી છે. ખ્યાલ આવી ગયો? એટલા માટે જ એ ઝેરી છે. એણે એડજસ્ટ કર્યું છે કારણ કે એને નથી મળતો ઓક્સિજન. એટલા માટે જ એમ કહીએ તો એવા સમયે આપણે શું કરી નાખીએ? બારી બારણા બધું ખુલ્લું કરી નાખીએ કે જેથી એને બહારથી ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય. તો એ શું કરશે? આગ તો ઓલાવવાનું આપણે કામ કરશું પણ સાથે CO2 નિર્માણ પામે, કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ પામશે તો એ ઝેરી નથી, કાર્બન મોનોક્સાઇડ ઝેરી છે, બરાબર. આ ધ્યાન રાખજો. તો આપણો જવાબ તો ખાલી એટલો જ છે. આ બાકી વસ્તુ મેં તમને સમજાવવા માટે કીધી. હવે એના પછી કોયડો 4.2. ચલો એની અંદર તમારી પાસે આપેલું છે સંયોજન NO2- એની બિંદુ રચના જણાવો. NO2 અને ઉપર શું છે? માઇનસ લગાડેલો છે. એનો અર્થ શું થયો કે આ અણુએ બહારથી ઇલેક્ટ્રોન મેળવ્યો છે. હવે આપણે વિચારીએ, જુઓ, નાઇટ્રોજન, ઓક્સિજન અને ઓક્સિજન. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6, આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5. હવે તમે વિચારો એને બંને ઓક્સિજન તો સરખા જ છે. હવે એવું કરી શકીએ કે અહીંયાથી આ 2 ઇલેક્ટ્રોન અને આના 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ગોઠવાઈ ગયા તો આનું અષ્ટક શું થઈ ગયું? પૂર્ણ થઈ ગયું. પણ અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન છે, ભાગીદારીમાં દેશે તો આ એક દે છે ને આ પણ એક જ દે છે. આપણે સંયોજન કીધું છે NO2-, માઇનસ કહીને આપણે એને મદદ કરી છે. માઇનસ એટલે કે એક ઇલેક્ટ્રોન આ અણુએ ક્યાંકથી મેળવ્યો છે એટલે હું આ લખું છું વધારાનું એક ઇલેક્ટ્રોન. ત્યારે તરત જ મારે બારે શું કરવું પડે? વીજભાર માઇનસ લગાવવો પડે. ખ્યાલ આવી ગયો? ચલો હવે એક ઇલેક્ટ્રોન ઓક્સિજનનો પણ જાય ભાગીદારીમાં, થઈ ગયું કામ. આનું પણ 8. હજી જુઓ આની પરિસ્થિતિ કેવી થઈ? બરાબર, આની પરિસ્થિતિ કેવી થઈ? તો કે નાઇટ્રોજનની અંદર તમારી પાસે શું થઈ ગયા? ઇલેક્ટ્રોન વધી ગયા, બરાબર. નાઇટ્રોજન પાસે શું થઈ ગયા? તમારા ઇલેક્ટ્રોન વધી ગયા. અથવા તો આ જ વસ્તુને હું આમ દર્શાવું, તમારી ચોપડીમાં આ રીતે પણ આપ્યું છે. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 અને બહારથી આવેલો આ 1, ઓક્સિજન પાસે 6. તો પણ જોશો તો આ અષ્ટક પૂર્ણ, આ અષ્ટક પૂર્ણ. તો અહીંયા પરિસ્થિતિ કેવી છે? ખાલીની. એટલે કે અહીંયા તમારી પાસે નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે અહીંયા નાઇટ્રોજન પાસે છે 8 કરતાં વધુ, 8 + 2 એટલે 10. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? હવે એને તો અષ્ટક બનાવવું છે. એનો અર્થ શું થયો? એ શું કરશે આવી પરિસ્થિતિમાં? તો આ પરિસ્થિતિની અંદર અહીંયા પણ જો ઉપર વીજભાર આવ્યો માઇનસ. આ બંને પરિસ્થિતિ એકબીજાની અંદર સતત રૂપાંતરિત થતી હોય ને તો વચ્ચેની પરિસ્થિતિ ઊભી થઈ જાય. હવે વચ્ચેની પરિસ્થિતિ કેમ ઊભી થાય? તો આપણે જોઈએ. જેમ કે મારી પાસે આપણે બંધની અંદર સમજીએ. જો અહીંયા શું દેખાય છે? દ્વિબંધ દેખાય છે. અહીંયા પણ દ્વિબંધ દેખાય છે. અહીંયા બંને જગ્યાએ શું છે? એક એક બંધ દેખાય છે, બરાબર.
અલગ ચોકથી દર્શાવું, આ દ્વિબંધ, આ પણ દ્વિબંધ દેખાય છે, અહીંયા એક બંધ, અહીંયા પણ એક બંધ દેખાય છે. હવે જો એક બંધ કરીએ છીએ તો 6 થઈ જાય છે, દ્વિબંધ છે તો 10 થઈ જાય છે. આપણે એની વચ્ચેની પરિસ્થિતિ લઈ આવીએ. એટલે કેવી કે એક સાઈડ એક બંધ રાખીએ અને એક સાઈડ દ્વિબંધ રાખીએ, અથવા તો આ ઓક્સિજન સાથે દ્વિબંધ રાખીએ અને આ ઓક્સિજન સાથે એક બંધ રાખીએ, તો તમારો મેળ પડી જશે. હવે જુઓ, આની અંદર મારી આની લુઈસ બિંદુ રચના દર્શાવી હોય તો હું કેવી રીતે દર્શાવીશ? આ નાઇટ્રોજન 1 2 3 4 5 અને 6, બાકીના 2 બંધમાં ભાગ નથી લેતા, એ દર્શાવવાના તો હોય જ, બરાબર. ખાલી અહીંયા દ્વિબંધના 2 હતા, એની જગ્યાએ એક બંધ મેં કરી નાખ્યો છે. એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન, અને આ અહીંયા 4 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા દ્વિબંધ છે, દ્વિબંધમાંથી મેં એક જ બંધ દર્શાવ્યો એટલે હું અહીંયા 2 જ ઇલેક્ટ્રોન દોરીશ. અને આ ઓક્સિજન ઉપર વીજભાર માઇનસ. અને એવી જ રીતે આના માટે બનાવું, ઓક્સિજન 1 2, ઓક્સિજન 1 2 3 4, આ ઓક્સિજન, અને નાઇટ્રોજન ઉપર પાછા એના તો આ 2 રહેશે જ. હજી આપણે અહીંયા ઓક્સિજનના પૂરા નથી કર્યા, ઓક્સિજનના બીજા 1 2 3 4, 1 2 3 4, અને આ ઓક્સિજનના જોશો તો એને ભાગીદારીમાં સમજો કે આપ્યા જ નથી, આ 2 નાઇટ્રોજનના જ છે. તો એવા સમયે ઓક્સિજનના કેટલા રહેશે? 1 2 3 4 5 અને 6. ધ્યાનથી જુઓ, આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ, આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ, અને આ નાઇટ્રોજનનું અષ્ટક પણ પૂર્ણ થઈ ગયું. એવી જ રીતે અહીંયા પણ એવી જ રીતે આ અષ્ટક પૂર્ણ, નાઇટ્રોજનનું આ વચ્ચેનું પૂર્ણ, આ ઓક્સિજનનું પણ પૂરું થઈ ગયું. એટલે ખાસ ધ્યાન રાખજો, આ એક્ઝામની દ્રષ્ટિએ અગત્યનો છે, અને એટલા માટે જ એમ કહીએ તો એને આ રીતે દર્શાવ્યો છે કે આ બંધારણ સતત એકબીજામાં શું થાય છે? રૂપાંતરિત થાય છે, બરાબર. આ બંને બંધારણ એકબીજામાં સતત રૂપાંતરિત થાય છે. એટલે શું થાય છે? આ 2 ઇલેક્ટ્રોન થોડીક વાર અહીંયા, થોડીક વાર અહીંયા, થોડીક વાર અહીંયા, થોડીક વાર અહીંયા સતત શું કરે છે? ગતિ કરે છે. એના માટે શબ્દ વપરાય સંસ્પંદન. હવે સંસ્પંદન શું છે, સંસ્પંદન સૂત્ર શું છે, એ હજી આપણે આગળ શીખશું. પણ અત્યારે આ વસ્તુ કોયડાની અંદર આવે છે ત્યારે આપણે એટલું ધ્યાન રાખીએ છીએ કે આવું શા માટે થયું. તો મેં તમને આ બંને બંધારણ બતાવ્યા કે જો દ્વિબંધ કરીએ તો 10 થઈ ગયા, જો એક બંધ કરીએ તો 6 થઈ ગયા. એનો અર્થ કે એક જગ્યાએ દ્વિબંધ અને એક જગ્યાએ એક બંધ મને રાખવા પડશે, અને એ પ્રમાણે મારી આની બિંદુ રચના લખાશે. ઓબ્જેક્ટિવ માટે ખાસ ધ્યાન રાખજો, ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામની જે તૈયારી કરતા હોય એના માટે આ વસ્તુ અગત્યની છે. કારણ કે સીધું બેઠે બેઠું હોય ને લગભગ બધાને આવડી જાય એવું ન પૂછે. મોટે ભાગે કેવું પૂછે? જે એની ખાસિયત હોય, જેની અંદર કંઈક ટ્વિસ્ટ હોય, બરાબર. તો આ બંને કોયડા તમારા માટે અગત્યના રહેશે. ઓબ્જેક્ટિવ માટે આને ધ્યાન રાખજો. ચલો હવે આપણે વાત કરીએ અષ્ટકના નિયમ વિશે. અષ્ટકનો નિયમ કોણે આપ્યો? તો કે અષ્ટકનો નિયમ આમ તો લુઈસ નામના વૈજ્ઞાનિકે આપ્યો, કારણ કે એને જ બધી વાત કરી છે અણુ પરમાણુમાં કેવી રીતે બિંદુ રચનાઓ ગોઠવાય છે. હવે હમણાં આપણે જેટલા પણ અણુ બનાવ્યા, N2 બનાવ્યો, O2 બનાવ્યો, કે પછી CO બનાવ્યો, કે NO2 માઇનસ છેલ્લે બનાવ્યો, આ બધાની અંદર આપણે શું કરતા હતા? 8 રાખવાનો પ્રયત્ન, બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન લઈ આવવાનો પ્રયત્ન આપણે કરતા હતા. તો હવે એના ઉપરથી જ આપણે વાત કરીએ અષ્ટકનો નિયમ. પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષાવાળા ઇલેક્ટ્રોન, બરાબર. સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા, સ્થાનાંતર એટલે આપલે થાય, બરાબર, સ્થાનાંતર દ્વારા અથવા અને કરીને લખો તો પણ ચાલે, અને ભાગીદારી દ્વારા સંયોજકતા કક્ષાનું અષ્ટક બનાવે છે, બરાબર. કાં તો સ્થાનાંતર કરશે એટલે કે આપલે થશે, અથવા તો ભાગીદારી દ્વારા શું કરશે? અષ્ટક બનાવે. એને શું કહેવામાં આવે છે? અષ્ટકનો નિયમ કહે છે. આ વિધાન ધ્યાન રાખજો. હવે આ અષ્ટકના નિયમમાં જ આપણે વાત કરીએ. કોસેલ અને લુઈસ આ બંને નામના વૈજ્ઞાનિકે આ બંને ભેગા થઈને એક વાદ આપ્યો, જેને રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોન વાદ કહે છે. આ વાદની અંદર શું કીધું? તો કે આ જ અષ્ટકનો નિયમ જ કીધેલો છે કે જ્યારે પણ સંયોગીકરણ થાય એટલે કે 2 તત્વો ભેગા થાય, એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજન ભેગા થયા, ઓક્સિજન હાઇડ્રોજન ભેગા થયા, શું બન્યું? H2O. તો ત્યારે એ શું કરે છે? આ અષ્ટકના નિયમનું પાલન કરે છે, એટલે કે ઓક્સિજન જે છે એની બાહ્યતમ કક્ષામાં 8 કરશે, બરાબર. આમ તો જોઈએ તો એના નિયમની અંદર થોડીક તો ખામી છે જ,
પણ આ તો શરૂઆતની અંદર જેટલા મોટાભાગના સંયોજનો જે છે એની અંદર આ વસ્તુ આવે છે. હાઇડ્રોજન જોશો તો એ હિલિયમ જેવો થાય છે, એનામાં અષ્ટક પૂર્ણ નહીં થાય, પણ ઓક્સિજનમાં થાય છે. એટલે કે મોટે ભાગે અષ્ટક બનાવવાનો પ્રયત્ન ચાલુ છે. એટલા માટે તો કે કોસેલ અને લુઈસે સંયોગીકરણ માટે, અહીંયા લખી રાખજો સંયોગીકરણ માટે જે નિયમ આપ્યો એ રાસાયણિક બંધનનું ઇલેક્ટ્રોન વાદ કહેવાય છે. એટલે કે રાસાયણિક બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન કઈ રીતે કામ કરશે એનો વાદ, એનો આખો ગ્રંથ. બરાબર, યાદ રાખજો, નામ લાંબુ છે પણ સરળ છે. રાસાયણિક બંધનનું ઇલેક્ટ્રોન વાદ કોણે આપ્યો? તો કે કોસેલ અને લુઈસે. હવે અહીંયા તો કે જ્યારે ભાગીદારી થાય, આમ તો આપણે આ વસ્તુ પહેલાં જ શીખી ગયા છીએ કે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય એટલે આપલે થાય, તો આપલેથી જે બંધ બને એને કયો બંધ કહેવાય? આયનિક. બરાબર, આયનિક બંધ કહેવાય. અને જ્યારે ભાગીદારી થાય ત્યારે એ બંધ કેવો કહેવાય? સહસંયોજક. તો એ સમયે આવા બંધના કોઈ નામ હતા નહીં. તો સહસંયોજક બંધ આ શબ્દોનો સૌથી પહેલો ઉપયોગ કરનાર લેંગમૂર નામના વૈજ્ઞાનિક, એણે દર્શાવ્યું કે જ્યારે પણ આ રીતની ભાગીદારી, આપણે અત્યારે જેટલા પણ અષ્ટક બનાવ્યા બધામાં ભાગીદારીની જ વાત કરી છે, તો એ કહેવાય છે સહસંયોજક બંધ. બરાબર, તો સહસંયોજક બંધનો ખ્યાલ કોણે આપ્યો? તો કે લેંગમ્યુરે આપ્યો છે. આ બધી વસ્તુ ઓબ્જેક્ટિવ માટે ધ્યાન રાખજો. હવે અહીંયાથી આપણી પાસે એક પ્રશ્ન આવે છે. મેં તમને કીધું કે અષ્ટકનો નિયમ બધી જગ્યાએ સાચો નથી, તો હવે આવશે અષ્ટકના નિયમની મર્યાદા. અષ્ટકના નિયમની મર્યાદા. હવે અષ્ટકના નિયમની મર્યાદા શું છે? તો કે પહેલી જ વાત કરીએ, મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. અપૂર્ણ અષ્ટક એટલે કેવું? તો કે અષ્ટક આખું ભરાયું નથી. તો હવે એની અંદર શું આવશે તમે સમજી શકો છો. મધ્યસ્થ પરમાણુમાં બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન 8 કરતાં ઓછા હોય તો આ નિયમ લાગુ પડતો નથી તમારી પાસે. જેમ કે તમારી પાસે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો વધારે તમને સમજાશે, BeH2 અથવા LiCl. બરાબર, હવે જો Beની અંદર વાત કરીએ, બેરિલિયમ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. આ સાઈડ દર્શાવું છું. હાઇડ્રોજન બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. વિચાર કરો, હાઇડ્રોજન તો ઠીક આપણે સ્વીકાર લીધો કે એ બિચારો નાનકડો જે ચલાવશે, પણ વચ્ચેવાળો મધ્યસ્થ પરમાણુ એની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 8 કરતાં ઓછા થઈ ગયા. તો એટલા માટે આ અષ્ટકનો નિયમ કહીએ તો આને લાગુ પાડી શકીએ છીએ? નથી પાડી શકતો, એટલે આપણી મર્યાદા થઈ. એવી રીતે LiCl, લિથિયમ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. ક્લોરીન બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 7, 1, 2, 3, 4, 5, 6 અને આ 7. તો ક્લોરીનનું તો અષ્ટક પૂર્ણ થયું, પણ લિથિયમનું થયું નથી થયું. તો વળી પાછી એ જ વસ્તુ, એટલે કે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક આવેલું હોય તો કે એની અંદર તમારી પાસે વાક્ય શું લખાશે? લખવું હોય તો લખી રાખજો. કેટલાક સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ, કેટલાક પરમાણુઓમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં ઓછી હોય છે. બરાબર, આ મુદ્દો જ મેં ખાલી લખ્યો છે જેથી તમને ખબર પડે. ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં ઓછી હોય છે. યાદ ખાલી હંમેશા મુદ્દાથી રાખવાનું ને એક જ ઉદાહરણ ધ્યાન રાખવાનું ને એક ઉદાહરણનું બંધારણ સાથે લખવાનું, 2 લખવાની જરૂર નથી. હવે એવી જ રીતે મધ્યસ્થ પરમાણુનું વિસ્તૃત અષ્ટક. વિસ્તૃત એટલે તો હવે 8 કરતાં વધી ગયા હશે, એટલે કે હવે આની અંદર વાક્ય બનાવો તો શું બનશે? જે માનું બનાવ્યું એવી જ રીતે આનું. કેટલાક સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન 8 કરતાં વધુ હોય, 8 કરતાં વધુ હોય તેને વિસ્તૃત અષ્ટક કહે છે. બરાબર, વિસ્તૃત અષ્ટક કહે છે. જેમ કે PF5. બરાબર, મારી પાસે જગ્યા નથી, અહીંયા જગ દોરું છું. ફોસ્ફરસ, ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. 1, 2, 3, 4 અને 5. હવે એની સાથે ફ્લોરિન, તો ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 7. તો 1, 2,
3 4 5 6 અને એક આની સાથે બંધ બનાવે, બરાબર. તો એવી જ રીતે આ એફ, હજી એક એફ. તો હવે આ રીતે લખવું છે એમ કહીએ તો ઘણા બધા ટપકા આજુબાજુ થઈ જશે, બરાબર. આ કન્ફ્યુઝિંગ લાગે છે, તો એને તમે બંધની રીતે પણ તમે દર્શાવી શકો છો, બરાબર. અત્યારે મેં આ તમારી સમજ માટે આ દોર્યું છે, પણ આ રીતે એક્ઝામમાં ન દોરવું. એક્ઝામમાં કેવી રીતે દોરવાનું? આ રીતે ફોસ્ફરસ, આ સાઈડ એક એફ, બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો. આપણે તો મધ્યસ્થ પરમાણુ, આ ફોસ્ફરસ જુઓ, એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા તમારી પાસે 10 ઇલેક્ટ્રોન, 8 કરતાં વધી ગયા, બરાબર. એટલે મધ્યસ્થ પરમાણુનું જે અષ્ટક છે એ કેવું થઈ ગયું? વિસ્તૃત થઈ ગયું. એવી જ રીતે જો કોઈને યાદ રાખવું હોય તો આ ઉદાહરણ પણ યાદ રાખી શકો છો, SF6. કોઈ પણ એક ઉદાહરણ ને એનું બંધારણ લખવાનું, એમાં પણ એવી જ રીતે. હવે આજુબાજુ દોરવા જશે તો ઘણા બધા થઈ જશે, તો બંધ સ્વરૂપે લખીએ SF6, બરાબર. તો આ બંધ સ્વરૂપે દર્શાવ્યું. તો એક બંધ 2 ઇલેક્ટ્રોન, 6 બંધ 12 ઇલેક્ટ્રોન. તો 12 ઇલેક્ટ્રોન એટલે પણ 8 કરતાં વધારે. તો આ વિસ્તૃત થઈ ગયું ને તેમ છતાં અસ્થાયી છે. એટલે કે આ અષ્ટકનો નિયમ ક્યાંક એની મર્યાદા આવે છે, બધી જગ્યાએ સાચો પડતો નથી. હવે આપણે વાત કરીએ ત્રીજા નંબરે, એકી ઇલેક્ટ્રોન અણુઓ. એકી ઇલેક્ટ્રોન અણુઓ એટલે કેવા? તો કે જે અણુઓ, પહેલાં લખો પછી સમજાવું છું. એકી ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતા હોય, જે અણુઓ એકી ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતા હોય તે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. તે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી, બરાબર. ચલો સમજો. એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા એટલે કેવા? તો કે આ NO છે. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. આ બંનેનો ટોટલ કરો, કેટલા થયા? 11. કારણ કે બંધ બનાવવામાં તો બાહ્યતમ કક્ષા જ ભાગ લેશે, તો આ એકી થયા. એકી થયા ને આ કોઈ હિસાબે આ લોકોનો મેળ પડશે નહીં. એટલે કે જ્યારે તમે આ રીતે એનું બંધારણ છે ધ્યાન રાખજો, ડબલ બોન્ડ O, N ડબલ બોન્ડ O, બરાબર. હવે એવી રીતે ઓક્સિજને પોતાના 2 ભાગીદારીમાં આપ્યા, હજી એની પાસે બીજા કેટલા ઇલેક્ટ્રોન રહેશે? જો લુઈસ બિંદુ રચનાની અંદર દર્શાવું તો આ રીતે 1 2 3 4. ઓક્સિજને પોતાના 2 ભાગીદારીમાં આપ્યા, એની પાસે 6 છે, એટલે 1 2 3 4. આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. આની પાસે 5 છે, તો 1 2 3 4 અને 5, એટલે એનું અષ્ટક પૂર્ણ નથી થતું, બરાબર. આવી રીતે પણ દર્શાવી શકો બંધ સ્વરૂપે, ને બાકીના દર્શાવો આ રીતે પણ દર્શાવો, જેમ યાદ રહે એ રીતે, બરાબર. બંને રીતે ચાલે. એટલે પહેલું આપણે એનું વાક્ય લખ્યું, પછી એનું ઉદાહરણ. દાખલા તરીકે, તો દાખલા તરીકે લખીએ એનો. આ વસ્તુ મેં માત્ર તમને સમજાવવા લખી છે, આ લખવાની જરૂર નથી. NO પછી આ બેમાંથી જે બંધારણ તમને યોગ્ય લાગે એ તમે લખી શકો છો. હજી એક ઉદાહરણ છે, NO2. આપણે જે જોઈ કે કોયડાની અંદર ઉપર શું હતો? -1 વીજભાર હતો. -1 વીજભાર હતો એટલે એક વધારાનો ઇલેક્ટ્રોન આવી જતો હતો, તો બેલેન્સ થઈ જતું હતું. હવે અહીંયા શું થશે? વિચાર કરો. 5 ઓક્સિજનના 6 દુ 12, 12 ને 5 17 થયા એકી ઇલેક્ટ્રોન. પાછી પ્રોબ્લેમ થશે, બરાબર. આ ગણતરી મનમાં કરવાની હોય, તમને સમજાવવા માટે મેં દર્શાવી છે. તો અહીંયા પરિસ્થિતિ શું ઊભી થશે? N ડબલ બોન્ડ O, એક સાઈડ O, બરાબર. આ રીતે. અને પછી તમારી પાસે અષ્ટક ઓક્સિજનના પૂરા થઈ જશે. 1 2 3 4 5 6, 1 2 3 4. પણ આની અંદર 1 2 3 હજી આના શું થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન તમારા એમને રહી ગયા. એની અંદર તમારો વચ્ચેવાળાનું અષ્ટક પૂર્ણ. 1 મિનિટ ઊભા રહેજો. લુઈસ બિંદુ રચનાની અંદર સમજો. ચલો, આની અંદર શું થાય છે? ઓક્સિજન પોતાના 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપે છે, બરાબર. આપણે જે હમણાં NO2નું જે બંધારણ જોયું હતું ને, દ્વિબંધ એક બંધ એકબીજામાં સતત રૂપાંતરિત થાય, તો આખો ઇલેક્ટ્રોન યુગ્મ એમ કહીએ તો 1 જણનો આપેલો છે. અહીંયા ઓક્સિજનનો આ જ રીતે છે. હવે ઓક્સિજનની બાહ્યતમ કક્ષાના આ 6 ઇલેક્ટ્રોન એમને છે, તો આ 2 ઇલેક્ટ્રોન કોના છે? નાઇટ્રોજનના થયા.
સમજાઈ ગયું? એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના છે, આ 2 ઇલેક્ટ્રોન એ નાઇટ્રોજનના છે. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા? તો કે 1 2 3 4 અને 5. આપણને ખબર છે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા એક જ ઇલેક્ટ્રોન દર્શાવાશે. બરાબર? બિંદુ રચના સ્વરૂપે યાદ રાખો તો આ રીતે, અને બંધ રીતમાં જુઓ તો આ રીતે. ખાસ ધ્યાન રાખજો, આ અપવાદ છે, આ ભૂલાઈ ન જાય. તમે અહીંયા 1 2 3 ગણીને અહીંયા 5 કરી આવશો તો એ નહીં ચાલે. બરાબર? કારણ કે આ બંને ઇલેક્ટ્રોન એકચ્યુઅલમાં કોના છે? નાઇટ્રોજનના છે. ઓક્સિજન, આ ઓક્સિજન બંને પોતાના અષ્ટક પૂર્ણ કરી લે છે, પણ રહી કોણ જાય છે? નાઇટ્રોજન. અને આ પ્રોબ્લેમ ક્યારે થાય છે? એકીવાળામાં થાય છે, જ્યારે એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ હોય. ચલો, 3 મુદ્દા યાદ રહી ગયા હશે બધાને. ફરીથી પહેલો મુદ્દો, મધ્યસ્થ પરમાણુ અપૂર્ણ અષ્ટક ધરાવે. બીજો, મધ્યસ્થ પરમાણુ વિસ્તૃત અષ્ટક ધરાવે. આ રીતે હેડિંગ આપવાનું, વાક્ય લખવાનું, ઉદાહરણ આપવાનું, એટલે ક્યાંય ભૂલ પણ નહીં પડે અને તમારું લખાણ પણ વ્યવસ્થિત લાગશે. બરાબર? આ પ્રશ્ન તરીકે ધ્યાન રાખજો. અષ્ટકના નિયમની મર્યાદા સમજાવો. ત્રીજું, એકી ઇલેક્ટ્રોન અણુઓ, અને એક વાક્ય અને એનું ઉદાહરણ. બરાબર? ચલો, હવે એના પછી હજી પણ થોડીક એની મર્યાદા છે, જે અન્ય મર્યાદા તરીકે ચોથા મુદ્દા તરીકે લખાશે. ચલો, નંબર 4 કરીને આવે છે અન્ય મર્યાદા. અન્ય મર્યાદાની અંદર આપણે બધી મર્યાદાઓનો સમાવેશ કરીએ છીએ. 3 મર્યાદા એની અંદર જ એક ભેગી આપી દઈએ છીએ. અષ્ટકનો નિયમ ઉમદા વાયુઓની નિષ્ક્રિયતા પર રચાયેલ છે, તેમ છતાં કેટલાક ઉમદા વાયુ ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાય છે. ઉમદા વાયુ કોઈ સાથે ન સંયોજાય. કારણ શું? એનું અષ્ટક તો પૂર્ણ હોય. અષ્ટક પૂર્ણ હોય તો કોઈ સાથે નહીં સંયોજાય, તો એના ઉપર તો આખો નિયમ બન્યો છે. તેમ છતાં આ બીજા સાથે સંયોજાય છે. એનો અર્થ કે અષ્ટકમાં વધારો ઘટાડો અહીંયા થતો હશે. ઘટાડો તો ન થાય, પણ વધારો જ થાય. બરાબર? તો તમારી પાસે ઓક્સિજન અને ફ્લોરિન સાથે જોડાય છે. કોઈ પણ એક ઉદાહરણ યાદ રાખવું તો પણ ચાલે, ઈચ્છા થાય તો 2 યાદ રાખો. બરાબર? આ યાદ રહે તો ભલે, નહીં તો ચાલે. પછી એ આકાર ન સમજાવે. આખું વાક્ય લખવાનું કે અષ્ટકનો નિયમ અણુનો આકાર સમજાવી શકતો નથી. ખ્યાલ આવી ગયો? ફરીથી બોલું છું. અષ્ટકનો નિયમ અણુનો આકાર સમજાવી શકતો નથી. કેવી રીતે? H2O. હવે આપણે લુઈસ બિંદુ રચના લખવી છે, તો લુઈસ બિંદુ રચનાની અંદર કેવી રીતે લખશું? મને ઈચ્છા થાય તો હું આ રીતે લખી શકું. બરાબર? ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં આ 1 2 3 4 5 અને 6, આ એક એક ઇલેક્ટ્રોન કોનો આવ્યો છે? હાઇડ્રોજનનો. બરાબર? આ એક ઇલેક્ટ્રોન ને આ એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો. તો આ રીતે થઈ, પણ આ બંધારણ કેવું છે? ખોટું છે. મેં તમને પહેલાં જ કીધું કે આ લખશો તો બિંદુ રચનાની રીતે ઠીક છે, લુઈસ સંજ્ઞાની રીતે ઠીક છે, પણ આપણા મગજને એમ કહીએ તો કોઈ કલ કરી જશે કે આનામાં બુદ્ધિ લાગતી નથી કે H2O જે પાણી આટલો અગત્યનો છે, બધી જગ્યાએ તમે એને આ રીતે જ જોશો. આપણને ખબર જ હોવી જોઈએ આવું બંધારણ શા માટે છે, એ આપણે આગળ વાત કરશું, પણ આમ જ આવે તો એ આકાર સમજાવી શકતો નથી. લુઈસ બિંદુ રચના ઉપરથી ક્યાંય આકારની ખબર નહીં પડે. એના પછી અણુનો સાપેક્ષ સ્થિરતા અને ઉર્જા પણ ન સમજાવી શકે. એટલે કે કયો અણુ વધારે સ્થિર હશે, કયો અણુ ઓછો સ્થાયી હશે, એ બધું પણ આ જે છે એ સમજાવી શકતો નથી. સાપેક્ષ એટલે કે એકબીજાની કમ્પેરિઝનમાં. જેમ કે આપણે વાત કરી CO અસ્થાયી છે, NO2- અસ્થાયી છે, પણ એ બંનેમાંથી કોણ વધુ ઓછું? તો એકબીજાની સાપેક્ષે સ્થિરતા કે ઉર્જા એ સમજાવી શકશે નહીં. એટલે આટલી વસ્તુ ધ્યાન રાખજો. તમારો 4 માર્કનો મોટો પ્રશ્ન થશે. પહેલો એની અંદર ફરીથી બોલું છું, અષ્ટકના નિયમની મર્યાદા. પહેલું, મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, એટલે 8 નથી પૂરા. બીજું, મધ્યસ્થ પરમાણુનું વિસ્તૃત અષ્ટક, એટલે 8થી વધારે છે. ત્રીજું, ઇલેક્ટ્રોન કેવા છે? એકી સંખ્યામાં. ચોથું, અન્ય મર્યાદા. અન્ય મર્યાદાની અંદર પાછા 3. કયા કયા? તો કે અષ્ટકનો નિયમ ઉમદા વાયુ પર આધારિત હોવા છતાં પણ ઉમદા વાયુ ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાય છે. એનું ઉદાહરણ, તે અણુનો આકાર ન સમજાવી શકે અને સાપેક્ષે સ્થિરતા અને ઉર્જા પણ ન સમજાવી શકે. બરાબર? ચલો, આ વિડીયોમાં આટલું જ. હવે આવે છે નિયમનિષ્ઠ ભાર, એટલે કે ફોર્મલ ચાર્જ. એ વીજભાર કરતાં અલગ છે. આપણે ધનાયન ઋણાયન જે બનાવતા એ નથી, એ અલગ જ છે. એ કઈ રીતે ગણાય, એની જરૂર શા માટે, એની આપણે ચર્ચા કરશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.